આવવા મળી ચેનલ મોનેટાઈઝ ચિંતા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં. તો મિત્રો આજ તો આ કિરણ શું બનાવે છે ખબર છે? ઓહો, પૂરી. કેમ કે આજે બીજું શ્રાદ્ધ છે કા એવું છે ને? તો મિત્રો આ શ્રાદ્ધ છે ને બીજું શ્રાદ્ધ હોય ત્યારે એમ છે મેં મારા દાદાનું શ્રાદ્ધ નાખી છે એવું છે. અને ખાસ કરીને મિત્રો તમે થંબનેલ ટાઇટલ જોઈને તો ખબર પડી ગઈ છે, ખુશીના સમાચાર છે અમારા માટે કે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. તો બધાને દિલથી થેન્ક યુ એટલો બધો સપોર્ટ કરવા માટે. તમારો બધાનો સપોર્ટ છે ને આવો નવો સપોર્ટ આગળ પણ કરતા રહેજો. તો મિત્રો અત્યારમાં છે ને પપ્પા શ્રાદ્ધ નાખે છે, હું તમને બતાવું ને પછી બધાને પૂછી કે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે તો તમને બધાને કેવું લાગે, બધાના રિએક્શન પણ જોઈએ કે કેવા લાગે. તો થેન્ક યુ સો મચ હજી બીજી વાર, અને આવો નવો સપોર્ટ આગળ પણ કરતા રહેજો. કેમ કે લગભગ આમ ગણો ને તો 5-6 વર્ષની મહેનત છે મારી. આ પહેલી ચેનલ છે મારી આ કે મોનેટાઈઝ છે પહેલી. આવી તો ઘણી ચેનલ છે, 2-3 નીચું મારી, હજી એક પડી એમનામાં 3,000 સબસ્ક્રાઈબર છે. એમાં કાંઈ એક પણ વિડીયો નથી, બધા ડિલીટ મારી દીધેલા. ને એક પહેલાં હાવ ચેનલ હતી ને શરૂઆતમાં, એ ચેનલ કંઈક એક થઈ ગયેલી. મેં ઈમેલ આઈડી એક ભાઈબંધીનું કોકને આપી હતી, કંઈક ઇન્સ્ટાગ્રામમાં વાત કરી, એ બધી એને ઉપાડી લીધું, એવું બધું છે. તો આ ચેનલમાં તમે એટલો બધો સપોર્ટ આપ્યો એટલે આગળ અમે અત્યારમાં જે છે એ તમારા કારણે છે. તમે અમારા ફેમિલી મેમ્બર છો એટલે આવો નવો સપોર્ટ આગળ પણ કરતા રહેજો. અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ પણ કરી રાખજો. ને આ વિડીયો ખાસ કરીને મિત્રો એવા મિત્રોને શેર કરજો કે જેને એમ થતું છે કે હું ચેનલમાં શરૂઆત કેવી રીતે કરું, તો એને પણ મોટિવેશન મળે કે આવી ચેનલમાં કેટલી વર્ષથી હું મહેનત કરું ત્યારે મને આ સફળતા મળી છે. લગભગ 1 વર્ષ થઈ ગયો આ ચેનલમાં. તમને ખબર તો હશે કે તમે ગણી લેજો તમે તાર ટાઈમ, પણ એમાં 3-4 મહિના તો મેં કામ નહીં કર્યું. જે આપણા એક ચેનલને 2 મહિના ઘટે છે 1 વર્ષ આવવામાં. કેમ કે આ વયસમાં મેં 4 મહિના ચેનલ મૂકી દીધી હતી. હા, હારી ગયો હતો કે કાંઈ ભેગું થઈને આમાં શું કરવું કેમ કરવું કાંઈ હળ જ નહોતી વસ્તી. પણ તોય તમે દરરોજને દરરોજ 2 દી વિડીયો મૂકવાનું ચાલુ રાખ્યું છે. એમને મૂકી તો નહોતી દીધી, તોય હવે મને 1000 સબસ્ક્રાઈબર છે અને તોય ચેનલ આપણી મોનેટાઈઝ થઈ ગઈ છે. તો આવો નવો સપોર્ટ આગળ પણ કરતા રહેજો એવો હું દિલથી આભાર માનું છું. અને હવે જઈએ છીએ પપ્પા શ્રાદ્ધ નાખે છે ત્યાં, ને પછી આપણે રિએક્શન પૂછી બધાને હાલો કેવા છે. તો મિત્રો જો આવી રીતે કંઈક શ્રાદ્ધ નાખે છે ત્યાંનો પપ્પા. જો આ પૂર્યું છે ને આવી રીતે જો ગરમ તો હોય જ ને. આવી રીતે અમારે નાખે છે. કેમ ઘરે હોય તો આપણે ખોડા પર નાખવાનું છે, પણ આ બહાર ગામ છે ને એટલે ગમે ને નાખે હાલે, એમનું કામ મૂકી દેવાનું હોય, ધરી દેવાનું હોય એવું છે. તો હાલો આ બધું પેલા હરખું કરી નાખો પછી પાછા મળીએ. તો ફાઇનલ મિત્રો બપોરનો ટાઈમ થઈ જશે, અમે બધાએ જમી લીધું છે. ને સવારમાં પછી છે ને વિડીયો નહોતો બનાવ્યો કેમ કે થોડીક માંડવીને એવું બધું ફેરવાનું હતું ને સાફ ને એવું બધું કરવાનું હતું. તમને નેક્સ્ટ વિડીયોમાં આગળ હશે, વિડીયોમાં તમે જોજો નીચે. અમે હમણાં દીથાને માંડવીમાં પડી ગયેલા છીએ બધું સાફ ને કરવા. ને આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગયેલી છે કાલની. આમ તો 31 તારીખે મોનેટાઈઝ છે, પણ થોડોક પ્રોબ્લેમ આવી ગયેલો હતો ચેનલમાં. કંઈક 7-8 દિવસમાં કંઈક શું કે એક્શન પિન બનાવવાનું હોય ને એ 24 કલાકની અંદર બની જાય, એના બદલે 7-8 દિવસ થઈ જશે. બનતા વાર લાગી ગઈ હતી, એ માટે વિડીયો મેં નહોતો બનાવ્યો ને મૂકતો નહોતો, હમણાં ઓછા મૂકતો હતો ને થોડુંક કામે વધી ગયેલું હતું એવું. તો આપણે કિરણને પૂછી કે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ તો એ શું કહે છે હાલ. આત્મા ખંજળ આવવા મળી ચેનલ મોનેટાઈઝ ચિંતા. લે હે તો ચેનલ મોનેટાઈઝ થઈ ગયા. તને કેટલી ખુશી થઈ ગયા? આઉટ ઓફ કંટ્રોલ એટલી ખુશી થઈ આમ. ઓહો, હમાતીને દિલ ખુશ થઈ ગયું. ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ એટલે બહુ સારું લાગ્યું. કેમ કે એક વરસ થઈ ગયું, બધાને તો 2 મહિનામાં થઈ જાય, પણ અમારે તો 1 વરસ કેમ કે વચમાં કામ નહોતું કર્યું એટલે. અને તમારા બધાના સપોર્ટના કારણે હવે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. તો રોજ હવે વ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.
હા, તો કિરણે કીધું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો કિરણનો એક્સપિરિયન્સ આવો કંઈક હતો કે મિત્રો હવે જાઉં છું મારા મમ્મી અને પપ્પા પાસે ને એને પૂછે કે મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો એના રિએક્શન કેવા છે આલું પૂછવા દઈ. પણ ખાસ કરીને મિત્રો એને સમજાવવાનું થોડુંક અઘરું પડે, કેમ કે એ પૂછે કે ચેનલ મોનિટાઈઝ ને એવું બધું શું કે યુટ્યુબમાં કામ કરો ને એ કે એને કે હેલ ન હોય આપણને. પણ એને એમ કહેવું પડે કે આપણે જો હું યુટ્યુબમાં જે વિડીયો બનાવું એ વિડીયો છે ને યુટ્યુબ વાળાએ પાસ કર્યા છે અને મને નોટિફિકેશન કર્યું છે કે તારા બધા વિડીયો પાસ થઈ જશે ને હવે તને આમાંથી પૈસા મળવા પાત્ર શોધવું. તો એવી રીતે બધું સમજાવવું પડે અને કરે એને હેલ ન જાય, કેમ કે અભણ વ્યક્તિ હોય એટલે એને સમજાવવું થોડુંક અઘરું પડે. ને ખાસ કરીને મિત્ર મારા મમ્મી પપ્પાનો સપોર્ટ પણ સારો છે. કોઈ દિવસ એને વિડીયો બનાવવા ના પડી. એ ક્યારેક જો હું વિડીયો બનાવતો હોય ને ત્યાં તારે એમ કે મને લેની પણ એ પાછા શરમાઈ જાય લેવાનું તા કે કેમેરા અમુક બોલવા ભૂલાઈ જાય એટલે એના થોડાક વિડીયો અમુક હોય થોડાક કટ કરી નાખું ને ક્યારેક અમુક ક્લિપ નાખું છું. ને ખાસ કરીને એને કોઈ જ ના પડી કે તું વિડીયો ન બનાવે ને એમાં હું મળશે કાંઈ નહીં. પણ અત્યારમાં તો તમારા બધાનો સપોર્ટ થઈ એના બધાનો સપોર્ટ થાય માતાજીને દયાથી આપી ચેનલ મોનિટાઈઝ થઈ જશે. ને આવો નવો સપોર્ટ મિત્રો આગળ પણ કરતા રહેજો. ને ફટાફટ આપણે હજી આગળ જવાનું છે, ઘણું સપના છે પણ આગળ હું તમને કહેતો જાય ને મારા અમુક હજી વિડીયો એવા બનાવવાના બાકી છે એ તમે જોવાના બાકી છે તમારે હજી. કેમ કે મને ખબર છે ઘણાની એવી કોમેન્ટ આવેલી છે મિત્રો કે આવા વિડીયો તમે બનાવો, પણ એના હજી વિડીયો બનાવવા છે કેમ કે હવે ચેનલ મોનેટાઈઝ છે, હવે વિડીયો આવશે એટલે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો હાલો ફટાફટ જાઉં છું મારા મમ્મી પપ્પા કે આ રિએક્શન કેવા છે. મિત્રો મમ્મી જો આયા છે ને મારા પપ્પા તો છે ત્યારે આરામ ઉપર છે એટલે એને પછી લઈશું નિરાતે ના જોવા. બાંગલા વિડીયો બનાવું એ યુટ્યુબમાં પાસ થઈ જાય કેવું લાગે તમને? હા ભાઈ પૈસા આવશે તો તો કઈ કહેશો તમે? સપોર્ટ કરજો એમ કા બધાને? હા અમે વિડીયો બનાવીશું ને તમારે બધાને સપોર્ટની જરૂર છે એમ કહો. હા થાય એટલે વિડીયો ન ઉતારો કેમ કે ભૂલાઈ જાય છે એટલે, કેમ કે નવું હમણાં લવો ને એ બધું ભૂલાઈ જાય છે એવું છે. નકર તો બધું બોલે છે આમ પણ આમાં કેમેરા સામે આવે ને તો બધું ભૂલાઈ જાય. હું બોલું એમને હેળવું કેમ કે વિડીયો જ્યારે ઉતારતો હોય ને ત્યારે ઘડી કેમ થાય કે કંઈક બોલું પણ બીજું ભૂલાઈ જાય એવું. તો હવે મિત્રો આપણે જઈએ છીએ સુખા પાસે ને સુખાને પૂછી તો એ તો રમશક્તિ બોલશે ને આપણે અત્યારનું સીબડું ખાઈએ છીએ. સુખા હા હું તો હું વિડીયો બનાવું ને યુટ્યુબમાં એ ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો તને કેવું લાગે? બહુ ખુશ છું. હે હું બહુ ખુશ છું. સુખો કે હું બહુ ખુશ છું. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો કા? આવો નવો સપોર્ટ કરતા રહેજો, કંઈક નવું લાવીશું. એવું છે. તો અમારા સુખાનો પણ અમારા યુટ્યુબમાં વધારે ફાળો નહીં પણ સપોર્ટ છે વધારે, કેમ કે જ્યારે સુખો આવે ને યુટ્યુબમાં ત્યારે રમસકડી બોલતી હોય યુની, કેમ કે સુખો બોલવામાં એવો છે ને આમ કોમેડી ટાઈપનો હોય. જ્યારે એનો વિડીયો જ્યારે આવે ને એટલે એને થોડાક વિડીયો વધારે હાલતા હોય પણ એની ચેનલ બનાવવાની છે પણ હમણાંની હજી વાર છે ઘણી. ને આવું કંઈક વિડીયો હતો આજનો. ને મારા પપ્પા તો આરામ ઉપર છે કેમ કે થાકી ગયેલા છે અને આજે એનું કામ થોડુંક વધી ગયું હતું બધું કરવાનું એટલે મેં એને લીધા ને. તો એવું છે. તો મિત્રો ચેનલની વાત કરું તો લગભગ આમ ગણો તો 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે આપણી ચેનલને મોનિટાઈઝ થતા. કેમ કે વયસમાં મેં જ્યારે શરૂઆત મેં કરી હતી ને ત્યારે 3-4 મહિના એવું કામ કર્યું હતું ને કે યુટ્યુબમાં ને વ્યૂ એટલા આવતા હતા. અત્યારમાં થાવ ડાઉન આવે ત્યારે શરૂઆતમાં વ્યૂ એટલા આવતા હતા, સપોર્ટે પણ એટલા માણસો કરતા હતા. ને વયસમાં 2-3 મહિના કામ કરવાનું હાવ મૂકી દીધું, હાવ ચેનલ ડાઉન થઈ ગઈ ને પાછું શરૂઆત કરીને પાછી ચેનલ ઊભી કરી છે મેં ને અત્યારમાં જો આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. તો મિત્રો તમારો બધાનો આવો બધો સપોર્ટ આપ્યો એ માટે હું દિલથી આભાર માનું છું. ને આવો નવો સપોર્ટ આગળ પણ કરજો. અને આજનો વિડીયો આ છે ને એ બધા મિત્રોને શેર કરજો. ખાસ કરીને તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો હાલશે પણ આજનો વિડીયો છે ને આ શેર કરી દીધો, કેમ કે તમે શેર કરશો ને તો બીજા મિત્રોને ખબર પડશે કે ચેનલ બનાવી હોય ને કેટલા મહિના થઈ જાય ને કેટલા વર્ષ થયા હોય તો હારી નહીં જવાનું પણ મહેનત કરતા રહેવાનું ને ફળ મળે તે ફાઇનલ જ છે. ને મેં જો અત્યારમાં હાસિલ થઈ ગયું છે આપણું ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. ને થોડુંક મારે પણ બોલવામાં કેવરા છે કેમ કે શરૂઆતમાં હું કરી હતી ને ત્યારે ન એવું બોલે જતું હતું ને અત્યારમાં પણ એવું ક્યારેક થાય છે
પણ કાંઈ વાંધો નહીં, આવો નવો સપોર્ટ તમે પણ આગળ મને કરતા રહેજો એ હું દિલથી આભાર માનું છું. ને થેન્ક યુ સો મચ. આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે ને આજનો વિડીયો શેર પણ કરજો. આશા આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલ નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જો. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, હર હર મહાદેવ, આવજો. હાલો.